સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ, આપ સૌનું આપણે જોગ શોપના હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 28/7/2026 ને મંગળવાર, અષાઢ સુદ 14 તિથિ છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે સાંજે 6:20 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય પૂનમ તિથિ ગણાશે. ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ વ્રત વગેરે આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા નક્ષત્ર. આજે બપોરે 1:11 પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે વિશ્વમ યોગ. આજે રાત્રે 11:34 પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય પ્રીતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજકરણ. આજે સાંજે 6:28 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ. આજે જે બાળકનો જન્મ થાય છે રાશિ ગણાય છે ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આ રાશિ તિથિ વાર નક્ષત્ર ક્રમમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો, જેથી કરીને જીવન સરળ બને. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સ્વામિનારાયણ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવાર મોટી સૌથી પહેલા આપણી જોગેશ ચેતન ભૂલતા આજનું શુભમ કરેલું. આખું વર્ષ તમારું સુંદરથી વહેલું થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈને છે, નોકરી ધંધા માટે જરૂર છે, પરીક્ષા આપવા જરૂર છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ નવા કામનો આરંભ કરવા, કોઈ નવી વસ્તુની ખરીદી કરવા જરૂર, આજે કોઈ ડિલિવરી માટે જઈ રહ્યું છે, આજે કોઈને કોઈ ઓપરેશન હોય, કોઈ સગાઈ હોય, આજે સગાઈ નહીં કરવી છે મંગળવાર, આજે કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાપ્ત. આજે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણે જોગેશ ચેતન પ્રજાએ પ્લે લિસ્ટમાં જઈ આજે મંગળવારનું શુભમ બતાવ્યું છે તે કરીને નીકળો તો સફળતા સારી મળશે. એમ તો આજે મંગળવાર છે, ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને કાકાને ફુવાને વંદન કરીને નીકળો. આજે પુત્રને ગોળ, ઘી અને ભાખરી બધી મિક્સ કરી અને ખવડાવવાથી સંધ્યાકાળે ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 31 સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે રાત્રે 10:30 થી આવતીકાલે મળશે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આમ એકંદરે આજના દિવસના શુભ સમય બતાવ્યા છે, પરંતુ બિલકુલ આજના દિવસ અશુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજના દિવસે બને ત્યાં સુધી લાંબા ગાળાના સુખના માટે થઈને તો ભૂલમાં પણ ન કંઈ કરશો. આ ટૂંક સમયનું રોજિંદા જીવનનું કાર્ય છે, તમે કરી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશીયામ અંતરિત પુણ્યામ બ્રહ્મવાસન નિમિત્તાયમ વિડીયો પૂર્ણ થાય એટલે તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરી રહ્યા છો એમનું નામ લખીને મોકલી દેજો. ભગવાનને તમારા ચોક્કસ પ્રાર્થના કરી દઈશ અને લાઈક મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर,
ग्रहाः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ
આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.